અમદાવાદના નારોલમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફરજ પર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા। સ્થાનિકોએ પીએસઆઈને દારૂ પીધેલી હાલતમાં ઝડપીને હોબાળો કર્યો અને આક્ષેપ કર્યો કે ડિવિઝન ટ્રાફિકની ઓફિસમાં દારૂ પીધો છે। પોલીસને જાણ થતાં જ નારોલ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી। નારોલ પોલીસે દારૂ પીધેલા પીએસઆઈની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી, જેમાં પીએસઆઈને ટ્રાફિક ઈસ્ટ ડીસીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચંદનસિંહ જયેન્દ્રસિંહ વીરપુરા એ હરિઓમ સોસાયટી ઓઢવમાં રહે છે। એની વિરુદ્ધ દારૂ પીધેલો કેસ કર્યો છે। પીએસઆઈ કે ડિવિઝનમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા હતા, ત્યારે દારૂ પીધેલી હાલતમાં હોવાથી સ્થાનિકોએ પીએસઆઈને ઝડપીને હોબાળો કર્યો હતો। સ્થાનિકોએ જ કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ નારોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। પોલીસે દારૂ પીધેલી હાલતમાં જ પીએસઆઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। દારૂ પીધેલા પીએસઆઈ સામે ગુનો નોંધી ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે 8 વાગ્યાની આસપાસ પીએસઆઈને ટ્રાફિક ઈસ્ટ ડીસીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ પરિમલ દેસાઈએ કહ્યું કે નારોલ પોલીસની ટીમ ફરજ પર હાજર હતી, ત્યારે કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા દારૂ પીધેલી હાલતમાં પોલીસ ચોકીમાં હાજર છે। પોલીસની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા। પોલીસે પીએસઆઈની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે, જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીની નોકરી ક્યાં છે અને શું કરે છે? આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે। સાહેબ, આખું નામ શું છે એમનું? જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા। સાહેબ, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? આગળ હાલ તપાસ ચાલુ છે। પ્રાથમિક માહિતી શું સામે આવી કે એમને દારૂ પીધો તો શું હકીકત હતી? પ્રાથમિક તપાસ એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે।